ચાલો દોસ્તો, આજે આ ઇલેક્ટ્રિક સગડી રિપેરમાં આવી છે, તો આને આપણે આજે રિપેર કરવાની છે. શું ફોલ્ટ નીકળે જોઈએ. પહેલાં તો આ સાફ કરી નાખીએ. ધૂળ છે. ઘરે પડી હોય ને, ઘરે ઘરે ધૂળ અત્યારે ભરી હોય. સાફ કરી નાખીએ. બહુ ઝાઝી ધૂળ છે. ચાલો દોસ્તો, ખોલીને જોઈએ આપણે આજે શું નીકળે છે ફોલ્ટમાં. ઓહો દોસ્તો, જોઈ લ્યો કેટલા આમાં પણ ધૂળ ભરી છે. ઉપર અંદર બંને બાજુ કેટલી ધૂળ. હવે આને સાફ કરીશું દોસ્તો. આપણે બલાવર મારીને સાફ થઈ જશે જોરદાર. સાફ કરીએ દોસ્તો જોરદાર આપણે. મસ્ત સાફ થઈ ગયું છે. હવે આપણે આને રિપેર કરવાનું છે. પહેલાં શું પ્રોબ્લેમ છે રિપેર કીધું છું, પણ મેં ચેક નથી કર્યું. રિપેરમાં આવ્યું એટલે કંઈક ફોલ્ટ હોય, પાછો ઢાંકણો મારીને ચેક કરી લઈશું શું પ્રોબ્લેમ આવે છે. ચેક કરીએ, જોઈ લઈશું આપણે. તો દોસ્તો આપણે પિન નાખીને જોઈએ, પણ હવે સાફ ચાલુ કરીએ શું આવે છે. જોઈ લો દોસ્તો, સાવ બંધ હાલતમાં પડી છે. હવે આપણે આને પાછું ઢાંકણું ખોલીએ. પહેલાં તો દોસ્તો આપણે મેન પાવર ચેક કરવો પડશે. મેન પાવર ચેક કરીને જોઈ લઈએ પાવર પહેલાં પહોંચે છે કે નહીં પહોંચતો. આમ ખોલવી પડે દોસ્તો. ખોલીને જોઈ લઈએ મેન પાવર આવે છે કે નહીં આવતો. દોસ્તો આપણે પહેલાં જોઈ લઈશું મેન પાવર આવે છે કે નહીં. મીટરે ચેક કરી લઈશું. મીટરમાં જોઈ લેજો પાવર, મેન પાવર કેબલ સારો હશે તો પાવર આવશે, નકર નહીં આવે તો આપણે કેબલ જ નાખવાનો રહેશે. દોસ્તો જોઈ લ્યો, થોડુંક મીટર ખરાબ બતાવે છે એટલે 250 પાવર બતાવે છે. કેબલ પણ બરોબર છે. હવે આપણે મેન સર્કિટમાં રિપેર કરીશું શું પ્રોબ્લેમ છે. ખોલીએ સર્કિટ. આપણે સર્કિટમાં પ્રોબ્લેમ તો હશે જ. ઓહો ધૂળ, આમાં પણ ધૂળ, માટી રસ ગળી ગયેલી છે. સાફ કરીએ દોસ્તો. પહેલાં તો એમાં એક ફ્યુઝનું જમ્પર મારેલું છે. આ જમ્પર બળી ગયેલું છે. ફ્યુઝ પહેલાં ઉડી ગયો. રિપેરમાં પહેલાં કરેલી છે. ફ્યુઝનું જમ્પર બાળી દીધેલું છે, એટલે મારા ખ્યાલ પ્રમાણે IGBT આ ખરાબ હોવો જોઈએ. હવે આપણે ફ્યુઝનું જમ્પર મારીને જોઈએ કેમ થાય. એમ સિરીઝમાં લેમ થાય છે. શોર્ટ બતાવે છે. IGBT ખરાબ હશે, આ શોર્ટ હશે તો સિરીઝમાં લેમ થઈ જશે, નકર નહીં થાય. જોઈએ આપણે. હવે દોસ્તો આપણે આને પહેલાં જમ્પર મારી લઈએ. આ જમ્પર છે દોસ્તો, જમ્પર મારીને જોઈ લઈએ.
દોસ્તો આ જમ્પર મારી દીધું છે. હવે આપણે સિરીઝમાં ચેક કરીશું કેમ છે પાવર ચાલુ. IGBT ખરાબ હશે દોસ્તો તો સિરીઝ લેમ્પ થઈ જશે, નકર નહીં થાય. જોઈએ પિન નાખવાની, પિન નાખીને સિરીઝનો લેમ્પ જોઈએ. લ્યો લેમ્પ થઈ ગયો દોસ્તો, જોઈ લ્યો લેમ્પ થઈ ગયો છે દોસ્તો. IGBT ખરાબ છે. IGBT ખરાબ હોય ને તો જ એ લેમ્પ થઈ જાય સિરીઝમાં, કારણ કે શોર્ટ થઈ ગયેલો છે. હવે આપણે IGBT બદલાવીને જોઈશું, આપણે ચેક કરીશું દોસ્તો. આપણે IGBT કાઢીએ છીએ, શોર્ટ છે કે જોઈએ મીટરમાં. જોઈ લો IGBT $120 નંબરનો છે, 20 એમ્પિયર કહેવાય. ચેક કરીએ આપણે. બજેટ મોડમાં મૂકી દઈશું મીટરને. હવે ચેક કરીશું. મીટરમાં ચેક કરીએ. જોઈ લો દોસ્તો, શોર્ટ બતાવે છે, સાવ શોર્ટ બતાવે છે. ઝાઝા ભાગે દોસ્તો IGBT જ ખરાબ થાય છે. કાલે પણ મેં એક સગડી રિપેર કર્યો હતો, એમાંય IGBT જ ખરાબ હતો. જોઈ લો અહીંયા આ IGBT કાલે આ શોર્ટ થઈ ગયેલો છે દોસ્તો. મીટરમાં જો શોર્ટ, બજર મોડમાં શોર્ટ બતાવે છે, બજર બોલે છે. હવે આપણે આને મૂકી દઈશું. બીજો સેટ એક લાવીશું. લઈ આવું પહેલાં IGBT. લ્યો બીજો IGBT લાવ્યો છે દોસ્તો. આ ઓરિજિનલ છે, જે બજારમાં આવે છે એ ટકતો નથી. આ ઓરિજિનલ છે, બીજી સર્કિટમાંથી કાઢેલો છે પણ ઓરિજિનલ છે, સારામાં સારું ચાલે છે. આ પણ 120 નંબરનો છે. હવે આને આપણે ચેક કરીશું. બજર બોલે છે, શોર્ટ નથી ને, પહેલાં ચેક કરી લઈશું. જો કોઈ પણ બજર નથી બોલતું. ચાલુ હોય એમાં બજર ન બોલે, શોર્ટ થઈ ગયેલો એમાં બજર બોલે. હવે દોસ્તો આપણે આને હવે ફિટ કરીને ચેક કરી લઈશું. IGBT ફિટ કરીશું આપણે. જે હતો એ પ્રમાણે ફિટ કરી દેવાનો. તમે પણ કરી શકો દોસ્તો. એક જ ખરાબ થાય છે વધારે સગડી ગરમ ન થતી હોય, પાણી ગરમ ન થતું હોય તો આ IGBT ટ્રાન્ઝિસ્ટર આવે છે, એને નાખીને ચેક કરી શકો. બજારમાં મળી રહેશે. જો દોસ્તો IGBT ફિટ કરી દીધો. હવે આપણે એટલે સોલ્ડરિંગ કરી દઈશું. દોસ્તો ગ્રાહકનું આવ્યો તો સવારે, દઈને વહી ગયો છે. રિપેર કરી દેજો સાંજ સુધી, મેં એમ કીધું છે. ઝાઝા ભાગે તો IGBT જ ખરાબ હોય છે. અને દોસ્તો 150 રૂપિયાનો ખર્ચો આવે છે ઓરિજિનલ નાખીએ તો. IGBT આપણે નાખી દીધો છે. હવે ચેક કરીએ સિરીઝમાં લેમ્પ થાય કે ના થાય. જોઈએ ચેક કરીએ. જોઈ લો દોસ્તો, ત્યાં લેમ્પ નહીં થયો પણ અહીંયા પંખો જવો, ફેન પણ ચાલુ થઈ ગયો, અવાજ આવે છે. જો ફેન ચાલુ થઈ ગયો. હવે આપણે ડિસ્પ્લે જોઈશું કેમ છે કેમ નહીં. બટન એક બાજુ મૂકી દઈશું. ડિસ્પ્લે આવી ગઈ કે નહીં આવી ગઈ. લ્યો દોસ્તો, ડિસ્પ્લે પણ આવી ગઈ. E0 બતાવે છે એટલે કમ્પ્લીટ સગડી છે દોસ્તો. નકર આમાં એરર બતાવે છે 1 2 3 4 5 એમ E 1 2 3 4 5 6 એમ આવે છે એરર. અલગ અલગ ફોલ્ટ હોય છે. પણ E0 બતાવે એટલે કમ્પ્લીટ સગડી થઈ ગઈ એમ બોલાય છે. આપણે પાણી ગરમ પણ કરીને જોઈશું. પહેલાં આપણે આ બધો ફિટ કરી લઈશું.
ફિટ કરી લેશો. લ્યો દોસ્તો, હવે ફિટ થઈ ગઈ છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, સારી સારી કોમેન્ટ કરજો અને શેર કરજો. હવે આપણે ચાલુ કરીએ, જોઈ લઈએ ચાલુ કરીને કેમ ચાલે છે. જો દોસ્તો, લાઇટ પણ ચાલી ગઈ છે. હવે અમારો શોર્ટ વિડીયો એક આવશે, એમાં જોઈ લેજો પાણી કેવું ગરમ થાય છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, આવા વિડીયો આવતો રહેશે.